તો કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે। જી હા, પાકિસ્તાનના થરપાકર જિલ્લાના ઇસ્લામકોટના લસરી ગામના બે કિશોર કિશોરી પ્રેમી પંખીડા પ્રેમમાં સરહદો ભૂલીને રણ અને દરિયો પાર કરી ભારત આવી પહોંચ્યા હતા। માહિતી અનુસાર આશરે 16 વર્ષનો યુવક અને 15 વર્ષની યુવતી મીરે સમુદાયના છે। પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકાર ન કરતા બંને રાતોરાત ઘરેથી ભાગી ગયા હતા। તેઓ 2 લીટર પાણી અને થોડું જમવાનું લઈને નીકળ્યા અને રસ્તામાં આવેલા ટાપુ પર એક રાત વિતાવી। બીજા દિવસે રણનું પાણી પાર કરીને કચ્છના રતનપર નજીક સાંગવારી માતાના મંદિર સુધી આવી પહોંચ્યા હતા। સ્થાનિક ગ્રામજનોએ બંને શંકાસ્પદ હાલતમાં દેખાતા ખડીર પોલીસે સ્થળ પર પહોંચી તેમને કસ્ટડીમાં લીધા અને સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર મુજબ પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને પરિવારને તે સ્વીકાર્ય ન હોવાથી સરહદ પાર કરી ભાગી આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ બંનેને સુરક્ષિત રીતે કસ્ટડીમાં રાખી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈકાલે સવારે ખડીર પોલીસ સ્ટેશનના રતનપર ગામમાં 2 લોકો જે છે અજાણ્યા જોવા મળ્યા હતા। એ જે બંને વ્યક્તિનું જ્યારે ત્યાં ગામવાળા લોકો જોયો ત્યારે પોલીસને જાણ કરી। પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચીને એ લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવી। એ બંને જે લોકો છે એ પાકિસ્તાનના રહેવાસી છે, એમાં એક છોકરો અને એક છોકરી છે અને એ બંને ત્યાં થારપારકર જે એરિયા છે એ ત્યાંના એક ગામના વતની છે। એ લોકોએ પ્રાથમિક રીતે એવું જણાવ્યું છે કે બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે, એટલે પોલીસ દ્વારા એ બધા એંગલ્સમાં એ લોકોની પૂછપરછ ચાલુ છે અત્યારે। અને એની સાથે સાથે એ લોકોના અહીંયાનું આવવાનું કારણ, કઈ રીતે આવ્યા, શું કર્યું, બીજા કોઈ અગર મદદગાર હતા કે નહીં, બધા એંગલ્સમાં સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ દ્વારા અને એજન્સી દ્વારા જે તપાસ કરવાની થાય છે એ બધી તપાસ જે છે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ખડીર પોલીસ સ્ટેશનમાં જે છે એમની તપાસ ચાલી રહી છે અને આગળમાં જે વિગતો હશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે।